નર્મદામાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો હાર્યા અને આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાને તેનો ફાયદો થયો છે અને ભાજપમાં જે પ્રકારે આંતરિક કલહ અને વિવાદનો મામલો છે તે મામલે પ્રથમ વખત સાંસદ મનસુખ વસાવાએ મૌન તોડ્યું છે। ગુજરાતમાં જે પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાઈ તેમાં ભારતીય જનતા પાર્ટી છે તે ઘણી બધી જગ્યાએ જીતી છે, પરંતુ તેમને સૌથી વધારે નુકસાન નર્મદામાં ભોગવવું પડ્યું છે અને આ જ નર્મદા ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને ત્યાં આદિવાસી લોકો પણ વધારે છે અને આ જ નર્મદામાં અનેક વખત સાંસદ મનસુખ વસાવાએ ભાજપના આંતરિક કલહ છે તેને લઈને આકરું નિવેદન આપ્યું છે અને જે પ્રકારે પરિણામ ત્યાં આવ્યા છે તેણે ભાજપને ચોંકાવ્યા છે, કેમ કે જિલ્લા પંચાયત પણ તેમના હાથમાંથી ગઈ છે અને તાલુકા પંચાયત પણ ગઈ છે અને આ મામલે ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પ્રથમ વખત મૌન તોડ્યું છે અને ભારતીય જનતા પાર્ટી કેમ હારી તે મામલે નિવેદન આપ્યું છે। લોકશાહી ઢબે ચૂંટણી થઈ છે। આમ આદમી પાર્ટી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં એ લોકો જીત્યા છે। નર્મદા જિલ્લામાં પછી વાલિયા ને નેત્રંગમાં પણ જીત્યા છે। બાજુમાં છોટાઉદેપુર નસવાડીમાં અને કેટલાક ઉમરપાડ વિસ્તારમાં પણ આમ આદમી પાર્ટી તાલુકાની જિલ્લાની ચૂંટણી જીત્યા છે। એને અમે જીત્યા છે એમને અભિનંદન આપે છે, પરંતુ જીતમાં કેટલાક મુદ્દા જે એમને ચલાવ્યા છે ખોટા મુદ્દા એની સામે અમે વાંધો લઈએ છીએ કે જે ચૂંટણીના પ્રચારની અંદર જે પોઝિટિવ વાતો કરવી જોઈએ, આદિવાસી સમાજને વિકાસના માટેની વાતો કરવી જોઈએ, આદિવાસીને ભવિષ્યમાં કઈ દિશામાં આપણે લઈ જવાના છે, વિકાસ દેશના વિકાસ સાથે કઈ રીતના જોડી શકાય એવી બધી વાતો કરવી જોઈએ। પણ કેટલીક જૂઠી વાતો ચલાવી ને જેમ વિધાનસભામાં જીત્યા અને લોકસભામાં એ જ મુદ્દે જીત્યા અને એ જ મુદ્દા તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતમાં એ લોકો મુદ્દાને ખોટી રીતના ચલાવ્યા અને ખોટી વાતમાં લોકો આવીને આમ આદમી પાર્ટીની સત્તા તાલુકામાં અને જિલ્લામાં આપી દીધી છે। એની સામે કોઈ વાંધો નથી, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ઐતિહાસિક કામો થયા છે। નર્મદા જિલ્લાની જ વાત કરું મેં, નર્મદા જિલ્લામાં મેડિકલ કોલેજ લાયા છે, એન્જિનિયરિંગ કોલેજ લાયા છે, બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટી પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપણે નર્મદા જિલ્લાને આટલી મોટી ભેટ આપી છે। જેવી તેવી બાબત નથી આ। આદિવાસી વિસ્તારોની અંદર ઊંડાણ વિસ્તારોની અંદર નર્મદા જિલ્લો હોય કે બીજો કોઈ પણ છોટાઉદેપુર કે તાપી કોઈ પણ જિલ્લો હોય, એકલવ્ય મોડલ સ્કૂલ, આદર્શ નિવાસી શાળાઓ, આજે કેટલી સુંદર પ્રકારની સુવિધાવાળી સ્કૂલો રાજ્ય સરકારની ભારત સરકારની સ્કૂલો ચાલી રહી છે। જે લોકો વર્ષોથી જંગલની જમીન ખેડતા હતા એ જમીનો એમના નામે નહોતી થતી, એ જમીનો પણ એમના નામે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં અમે નામે કરાવી એમને સનદો આપ્યા। એટલું જ નહીં, જમીનના ખાતેદાર બનાવ્યા ને એવા ખેડૂતોને જમીન લેવલિંગ પાડા બંડિંગ કરાવીને સિંચાઈની સુવિધા આપી, બોર મોટરની સુવિધા આપી અને ક્યાંક કેટલીક જગ્યાએ તો લાઇટની સુવિધા નથી, ત્યાં પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત અમે એક ખેડૂતને 4 થી 5 લાખનો ખર્ચ થાય એ રીતના આ પ્રકારની સિંચાઈની સુવિધા આપી છે। આજે તમે જુઓ ત્યાં ડુમખલ વિસ્તારની અંદર જો આખો પ્રદેશ લીલોછમ હરિયાળો પ્રદેશ દેખાય છે, છતાં પણ આવા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીને મત નથી મળ્યા। એમને દુઃખ નથી, પણ એ લોકોને ચોક્કસ કેટલાક આવા પરિબળો એમને ગેરમાર્ગે દોરે છે, એ ચોક્કસ છે। બાકી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર કેટલા બધા વિકાસના કામો છે, વૃદ્ધા પેન્શન, કિસાન સન્માન નિધિ, ક્યાંક કોઈક અતિવૃષ્ટિમાં કંઈક નુકસાન થયું હોય તો જેટલું પણ નુકસાન થયું હોય છતાં પણ એક સમાન ભાગે બધા જ લોકોને ખેડૂતોને હજારો રૂપિયા એમને સહાય મળી છે। આમ તમામ પ્રકારની સુવિધા, રોડ રસ્તાથી માંડીને રિઝર્વ ફોરેસ્ટ હોય, સેન્ચ્યુરી એરિયામાં ભૂતકાળના શાસનો કોંગ્રેસના શાસનમાં શું હતી, જંગલમાં કોઈ દાતરડું ના લઈ જાય, એક પાંદડું ના તોડી શકે એ રીતના ફોરેસ્ટના કાયદા હતા, છતાં પણ આજે ફોરેસ્ટ એરિયાની અંદર આવા કાયદા હોવા છતાં પણ અમે રાજ્ય સરકારને ભારત સરકાર સાથે પરામર્શ કરી અને રોડ રસ્તા બનાવ્યા છે, આજે લાઇટની સુવિધા આપી છે, આજે દરેક રીતના આદિવાસી વિસ્તારને એક વિકાસની સાથે અમે જોડે છે। અને જો આવનારા દિવસોમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 2047 સુધીમાં દેશને જ્યારે વિકસિત ભારત બનાવવાનો છે, ત્યારે દેશ એક ક્ષેત્રની અંદર વિકાસ કરવાનો છે, તો નર્મદા જિલ્લો કે આદિવાસી બેલ્ટ પણ આ વિકાસ સાથે જોડાય એ અભિગમ સાથે, એ આગોતરા આયોજન સાથે અમે ચાલી રહ્યા છે।
અમે ખૂબ કામો કર્યા છે, પણ છતાંય પ્રજાએ જે નિર્ણય લીધો છે અમે આવકારે છે. પરંતુ અમે જે સરકારની યોજના છે, રાજ્ય સરકારની કે ભારત સરકારની યોજના, એ પારદર્શક વહીવટ છે, તો એની સરકારના ધારાધોરણ મુજબ એનો વહીવટ ચાલે એના પર અમે કાળજી રાખીશું. ક્યાંય પણ ગરબડ કે ગેરરીતિ ના થવા દઈએ, કે ખોટું ના થવા જોઈએ, ભ્રષ્ટાચાર નહીં થવા દઈએ. અમારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે, સંગઠન સાથે જોડાયેલા કાર્યકર્તા છે, એક રાષ્ટ્રવાદી વિચારધારા સાથે જોડાયેલા કાર્યકર્તા છે, એક દેશ સમૃદ્ધ ભારત બને, સૌનો સાથ સૌનો વિકાસ સાથે દેશની વિકાસના માર્ગે અમે લઈ જઈ રહ્યા છીએ. તો આવા લોકોનો બહુ લાંબો ટાઈમ ચાલવાનો નથી. ભલે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જે જીત્યા છે એનો અમને આનંદ છે, પણ પ્રજાના હિતના કામો કરે તો પ્રજાના માટે સારું છે અને આદિવાસી સમાજ માટે પણ સારું છે. સર, આજે હાર થઈ છે એની પાછળ સંગઠન નબળું હોય અને ટિકિટોની વહેંચણીનો મુદ્દો છે, એ કારણ હોઈ શકે આમાં? ના, એ ટિકિટ વહેંચણીનું કે સંગઠન એ તો બધી ગૌણ બાબત છે. પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા કેટલાક જે સંગઠનોએ જે ખોટો જે પ્રચાર કર્યો છે એના કારણે જીત્યા છે. બાકી સંગઠન તો અમારા ભાજપ જેટલું સંગઠન મજબૂત કોંગ્રેસ પાસે પણ નથી અને આમ આદમી પાર્ટી પાસે પણ નથી. અમારે બૂથ સુધીના અમારા કાર્યકર્તા, ટિકિટ વહેંચણીમાં તો બધી જગ્યાએ થાય છે, આમ આદમી પાર્ટી કોંગ્રેસમાં બી થાય છે. પણ મુખ્ય જે મુદ્દો છે, જે આમ આદમી પાર્ટીને એમની સાથે જોડાયેલા કેટલાક સંગઠનોએ જે અપપ્રચાર કર્યો છે, ખોટો પ્રચાર કર્યો છે, એના કારણે એ લોકો જીત્યા છે. કેટલાક આદિવાસી સમાજને એ લોકો ગુમરાહ કરી રહ્યા છે, ખોટી વાતોમાં ભરમાવી રહ્યા છે, એના કારણે જીત્યા છે. પણ એ સત્ય છે. આવનારા દિવસોમાં આ બધું લાંબો ટાઈમ નથી ચાલવાનું. આવતા વર્ષે 2027ની ચૂંટણી ગુજરાત વિધાનસભાની આવી રહી છે અને નર્મદા જિલ્લામાં ભાજપની આ રીતે હાર થઈ છે, તો હવે સંગઠને કેટલી મહેનત કરવી પડશે? જો વિધાનસભામાં પણ આ ખોટા મુદ્દાના આધારે વિધાનસભા જીતી ગયા ચૈતર વસાવા, લોકસભામાં પણ ઝઘડિયા વિધાનસભા અને ડેડિયાપાડા વિધાનસભામાં આ ખોટા મુદ્દાના આધારે સારાભાઈ મત લીધા અને એ જ મુદ્દાઓ આધારિત તાલુકા પંચાયતના જિલ્લા પંચાયતમાં પણ એ લોકો જીતી ગયા છે. ભારતીય જનતા પાર્ટીએ મંથન કરવું પડશે, આવા લોકોને કેમ કરીને કાઉન્ટર કરવા પડે, જે પણ સાચી વાત છે એ જઈને લોકોને સાચી વાત કહેવી પડશે. ક્યાંક કેટલોક આદિવાસી સમાજ કેટલાક ખોટી વાતોમાં ભ્રમમાં જે આવી રહ્યો છે, એમને રાષ્ટ્રીય વિચારધારા, દેશના વિકાસમાં, દેશનો જે પ્રકારે જે વિકાસ થઈ રહ્યો છે એની સાથે જોડવાના બધાએ ભારતીય જનતા પાર્ટીના લોકોએ એ પ્રકારના પ્રયાસ કરવા પડશે. તો વિધાનસભા અમે ડેડિયાપાડા જીતીશું. અને જો આ એંગલથી જો અમે ધ્યાન ના આપીશું તો આજે આ નર્મદા જિલ્લો આમ આદમી પાર્ટીને ખોટા લોકોએ, જુઠ્ઠા લોકોએ કબજો કર્યો છે, એ રીતના આખું ટ્રાઇબલ પોકેટ કબજો કરશે. પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આના માટે ચોક્કસ મંથન કરશે. અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કોઈ સત્તા માટે નથી, સમાજના વિકાસ માટે, રાષ્ટ્રના વિકાસ માટે કામ કરી રહ્યો છે. અને ચોક્કસ અમે આવનારા દિવસોમાં આદિવાસી સમાજનું ભલું થાય, દેશનું ભલું થાય. 2047માં દેશના પ્રધાનમંત્રી દેશને વિકસિત ભારત બનાવવા તરફ લઈ જઈ રહ્યા છે, તો નર્મદા જિલ્લો પણ દેશની સાથે વિકાસ કરશે, એમાં પૂરેપૂરું અમે કાળજી રાખીશું. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.